રાજકોટથી મહત્વના સમાચાર છે। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન આગકાંડ મામલે પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાને જામીન મળી ચૂક્યા છે। આરએમસીના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાને રાહત મળી। સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠિયાના જામીન મંજૂર કર્યા છે। અગ્નિકાંડ કેસના આરોપી સાગઠિયાને જામીન મળી ચૂક્યા છે। ટીઆરપી ગેમ ઝોનમાં મનસુખ સાગઠિયાની ભૂમિકા જણાઈ આવી હતી। મનસુખ સાગઠિયા સામે ભ્રષ્ટાચારનો કેસ પણ ચાલી રહ્યો છે, ત્યારે પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાને રાહત મળી છે, તેના જામીન મંજૂર કર્યા છે। ત્યારે ટીઆરપી અગ્નિકાંડમાં ભોગ બનેલા પરિવારજનોમાં આક્રોશની લાગણી। ફોનલાઈન પર ગૌરવ દવે જોડાયેલા છે। ગૌરવ, રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ થયો, તેનો મુખ્ય આરોપી મનસુખ સાગઠિયા કે તેને જામીન મળી જતા જે લોકોના પરિવારજનોએ જે લોકો ગુમાવ્યા છે એ લોકોમાં નારાજગી છે। ચોક્કસ જ સોનલ, 25 મે 2024ના જે રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયો હતો ને તેની અંદર જે મૃતકો હતા તેમના પરિવારજનો છે કે તેમની એક માંગ હતી કે જે પણ જવાબદાર વ્યક્તિ હોય તેમની સામે કડક પગલાઓ છે તે લેવામાં આવે। જે રીતના સરકાર દ્વારા અલગ અલગ જે અધિકારીઓની જવાબદારી ફિક્સ કરી અને તેમની સામે કાયદેસર કાર્યવાહી છે તે કરી હતી, પરંતુ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના જે કેસના જે આરોપીઓ હતા તેમાં આરએમસીના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા છે તેમને સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત છે તે આપવામાં આવી છે અને તેમના જામીન છે તે મંજૂર કરવામાં આવી છે। 1 વર્ષ કરતા વધુ સમયથી આ જે આરોપી છે તે જેલની અંદર સજા છે તે ભોગવી રહ્યો હતો અને સાથે જ કહી શકાય કે 1 વર્ષથી તે જામીન માટે થઈને પ્રયાસો છે તે કરતો હતો। ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ તેમના જામીન છે તે નામંજૂર છે તે કરવામાં આવ્યા હતા અને ત્યાર પછી તેમને સુપ્રીમ કોર્ટની અંદર પોતાના જામીન છે તે મૂક્યા હતા। આજે સુપ્રીમ કોર્ટ દ્વારા તેમને રાહત છે તે આપવામાં આવી છે અને જામીન મંજૂર કરવામાં આવ્યા છે। હવે તે જામીન મંજૂર થયા બાદ પણ તેમને જ્યારે તેઓ રાજકોટ આવશે ત્યારે તેમને પણ રાજકોટની અંદર મ્યુનિસિપલ કમિશનરની ઓફિસની અંદર તેમને હાજરી છે તે પૂરવાની રહેશે અને તે બહાર નહીં જઈ શકે। એટલું જ નહીં, સાથે સાથે તેમના વિરુદ્ધ જે કેસ ચાલી રહ્યો છે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની અંદર બેદરકારીનો કેસ તો ચાલી રહ્યો છે, સાથે સાથે લાંચ માંગવાનો જે કેસ છે, બેનામી સંપત્તિ જે ભેગી કરી છે તે કેસની અંદર પણ અત્યારે જે તેમનો કેસ છે તે બોર્ડ ઉપર આવવાની તૈયારીઓ છે તે અત્યારે જોવા મળી રહી છે ને મનસુખ સાગઠિયાને ભલે આ એક કેસની અંદર રાહત મળી હોય પરંતુ તેમની મુશ્કેલીની અંદર આગામી સમયની અંદર પણ વધારો થઈ શકે છે, કારણ કે ઈડી દ્વારા પણ તેમની સામે તપાસ છે તે હાથ ધરવામાં આવી શકે છે। જી આભાર ગૌરવ તમામ વિગતો માટે।